પ્રોફિટ એનેક્સમાં રિપોર્ટના બધા જ ઓપ્શન રિપોર્ટ મેનુની નીચે આપેલા છે, જેમાં ડેલી રિપોર્ટ્સ, તેમાં કેશ બુક, બેંક બુક, જર્નલ બુક, ડે બુક, આ બધા જે રોજબરોજના રિપોર્ટ્સની જરૂરિયાત છે તે એક સાથે છે. દાખલા તરીકે કેશ બુક જોઈએ તો જેમ આપણે અગાઉ જોયું તેમ દરેક રિપોર્ટમાં પણ સૌપ્રથમ તો એક લિસ્ટ તમારી સમક્ષ આવે જ છે અને એ લિસ્ટની અંદર જેટલા જે 2 તારીખ વચ્ચેના ટ્રાન્ઝેક્શન હોય તે બધા ટ્રાન્ઝેક્શન્સ બતાવે છે. લિસ્ટમાં તો બધા ફેરફારો શક્ય જ છે, જેમ કે મારે કોઈ ફિલ્ડ નથી જોઈતું અથવા કોઈ ફિલ્ડને ચેન્જ કરવું છે તો આ તો બધું શક્ય જ છે. આ ઉપરાંત મને મોટાભાગના રિપોર્ટમાં જ્યાં ટી શેપ ઓપ્શન અવેલેબલ છે ત્યાં શો ટી શેપનો ઓપ્શન પણ મળે છે. એટલે મારે રિપોર્ટ ટી શેપમાં જોવો હોય તો હું ત્યારે ને ત્યારે ટી શેપ ઓપ્શનમાં જોઈ શકું છું. આ ઉપરાંત કોઈપણ રિપોર્ટની અંદર હું સિમ્પલી ડબલ ક્લિક કરીને કોઈ વાઉચરને મોડિફાઈ કરી શકું છું, અથવા તો રિપોર્ટમાં સિલેક્ટ ઓપ્શન છે જેમાં આ રિપોર્ટને મારે પ્રિન્ટેબલ ફોર્મેટમાં પ્રિન્ટ કરવો હોય તેના પહેલાં ઘણા બધા પ્રકારના સિલેક્શન મળે છે, જેમ કે પ્રિફિક્સ છે, નેરેશન સાથે જોઈએ છે કે નહીં, સમરીઝ જોઈએ છીએ કે નહીં. આ બધા ઓપ્શન સિલેક્ટ કરી અને ત્યારબાદ હું પ્રિન્ટના ઓપ્શનમાં જઈશ તો પ્રિન્ટના ઓપ્શનમાં પણ મને અલગ અલગ ઘણા બધા પ્રકારના રિપોર્ટ્સ મળી શકે છે અને મને જે ફોર્મેટમાં પ્રિન્ટ જોઈતું હોય તે ફોર્મેટ હું પસંદ કરીને માગી શકું છું. સિમ્પલી કેશ બુકના ઓપ્શનની અંદર આપણે જોઈએ તો પણ લિનિયર છે, ટી શેપ છે, આ બધા જ ટાઈપના ઓપ્શન મળે છે. એવી જ રીતે ડેઇલી રિપોર્ટમાં ડે બુકનો ઓપ્શન છે. ડે બુકનો ઓપ્શન એટલા માટે ઉપયોગી છે કે જ્યારે તમારે એકથી વધારે પ્રકારના બધા જ વાઉચરોને એક કોમન રિપોર્ટના ફોર્મેટમાં જોવા હોય તો ડે બુક બહુ જ સરળ પડે છે, કારણ કે તેમાં બેંક, કેશ, સેલ્સ, પરચેસ બધી જ પ્રકારના વાઉચરો 2 તારીખ વચ્ચેના મળી જાય છે. અહીંયા પણ કોઈ પણ રિપોર્ટ જ્યારે તમે જોતા હો ત્યારે જો એ પર્ટિક્યુલર વાઉચર પર વાઉચર નંબર જો બતાવવામાં આવેલો હોય એ પર્ટિક્યુલર લાઇનની અંદર તો ત્યાં તમે કર્સર લઈ જઈ અને સ્પેસ બાર આપશો તો ઓરિજિનલ એન્ટ્રી જે પ્રકારે કરેલી હશે તે પ્રકારે આખી જ એન્ટ્રીની ડિટેલ તમને જોવા મળી શકશે. એટલે તમે કોઈ પણ રિપોર્ટમાંથી માત્ર ચેક કરવું છે કે આ વાઉચર કઈ રીતે એન્ટર કરેલું છે તો એને ક્લિક કરીને મોડિફાઈ કરવાની બી જરૂર નથી. સિમ્પલી તમે સ્પેસ બાર આપો અને તે વાઉચર જે રીતે એન્ટર કરેલું હશે તે રીતે તમે જોઈ શકશો. હવે તેવી જ રીતે લેજર અકાઉન્ટ્સ છે. લેજર અકાઉન્ટ્સની અંદર પણ ઘણા બધા ઓપ્શન્સ છે, અકાઉન્ટ વાઇઝ, ગ્રુપ વાઇઝ, કેટેગરી વાઇઝ, કેપિટલ અકાઉન્ટ, કેશ પાર્ટી. લેજર અકાઉન્ટ્સ તમે એક પાર્ટીનું અથવા એકથી વધારે પાર્ટીનું એક સાથે જોઈ શકો છો. તેમાં પણ ઘણા બધા ઓપ્શન્સ પ્રિન્ટિંગ માટેના છે. તમે કોઈ પણ પર્ટિક્યુલર લેજરની અંદર જશો તો અગેન ત્યાં પણ તમને લિનિયર અથવા ટી શેપના ઓપ્શન્સ મળશે અને પ્રિન્ટ માટેના પણ ઘણા બધા ઓપ્શન મળશે કે ડિટેલ લેજર, વાઉચર વાઇઝ લેજર, ડેટ વાઇઝ, એકાઉન્ટ કન્ફર્મેશન લેટર છે. તો આ બધા જ રેડી ટુ યુઝ ફોર્મેટ સાથે અવેલેબલ છે. તેવી જ રીતે આપણે બેલેન્સ શીટમાં જઈએ તો બેલેન્સ શીટમાં લિનિયર વ્યૂ, ટી શેપ વ્યૂ અને એક્સપ્લોરર વ્યૂ આવા અલગ અલગ વ્યૂ અવેલેબલ છે. દાખલા તરીકે આપણે લિનિયર વ્યૂની અંદર કોઈ પણ એક પર્ટિક્યુલર પાર્ટી ઉપર ડબલ ક્લિક કરીશું તો આપણને તે પાર્ટીનું મંથ વાઇઝ ટ્રાન્ઝેક્શન્સ જોવા મળશે. તેમાં પણ ઓપ્શન છે ફોર્ટનાઇટલી, મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી, જે પ્રકારે જોવું હોય તે પ્રકારે જોઈ શકાય છે. તેમાં આપણે ફરી ડબલ ક્લિક કરીશું તો આપણને ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન્સ મળશે. કોઈ પર્ટિક્યુલર ડેટનું ટ્રાન્ઝેક્શન ડબલ ક્લિક કરીશું તો બધા વાઉચર્સ જોવા મળશે અને વાઉચરને ડબલ ક્લિક કરીશું તો તે વાઉચર ઓપન થઈ જશે. જેમાં કોઈ ફેરફાર હોય તો ફેરફાર કરીને સેવ કરશો એટલે રાઇટ અપ ટુ બેલેન્સ શીટ તેની બધે જ ઇફેક્ટ જતી રહેશે. આ ઉપરાંત વચ્ચેના કોઈપણ સ્ક્રીનમાં અગેન તમે કોઈપણ પ્રકારનું કસ્ટમાઇઝેશન પણ કરી શકો છો અને તેને તમારે જોઈતું હોય તે રીતે પ્રિન્ટ પણ કરી શકો છો. આ રીતે આપણે લેજરને ઝૂમ કરીને
રાઇટ અપ ટુ વાઉચર જઈ શકીએ છીએ. આવી જ રીતે આપણે કોઈ પણ એક બીજો સ્ટોકને લગતો રિપોર્ટ જોઈએ તો સ્ટોકના રિપોર્ટની અંદર તમે જોશો કે અલગ અલગ ઇન્ડિકેટર્સ આપેલા છે. રીઓર્ડર ક્વોન્ટિટી, મેક્સિમમ ક્વોન્ટિટી, મિનિમમ ક્વોન્ટિટી, નેગેટિવ ક્વોન્ટિટી. આ ઉપરાંત ફોર એક્ઝામ્પલ સ્ટોકની કોઈ આઇટમ પર ડબલ ક્લિક કરશો તો તેમાં પણ મંથ વાઇઝમાંથી પર્ટિક્યુલર વાઉચર વાઇઝ બધું ઝૂમિંગ પોસિબલ છે. એમાં વધારાનો ઓપ્શન એ પણ શક્ય છે કે દાખલા તરીકે તમારે પ્રોડક્ટની અંદર ક્લાસિફિકેશન્સ હોય તો તમે ઝૂમ વિથ ક્લાસિફિકેશન ડિટેલ સિલેક્ટ કરીને ડબલ ક્લિક કરશો તો હવે આ પર્ટિક્યુલર પ્રોડક્ટનું તમને ક્લાસિફિકેશન વાઇઝ ડેટા સામે આવશે અને તેમાં તમે ડબલ ક્લિક કરશો તો તેના પરથી મંથ વાઇઝ અને તેના પરથી પર્ટિક્યુલર વાઉચર વાઇઝ ઓપ્શન્સ તમારી પાસે અવેલેબલ હશે. આમ તમને કોઈ પણ પ્રોડક્ટની અંદર કમ્પ્લીટ ઝૂમિંગ સ્ટોક સ્ટેટમેન્ટમાં પણ મળી જાય છે. તેવી જ રીતે ફોર એક્ઝામ્પલ યુટિલિટી રિપોર્ટમાં જઈએ, આઉટસ્ટેન્ડિંગનો રિપોર્ટ જોઈએ તો આઉટસ્ટેન્ડિંગના રિપોર્ટની અંદર પણ રિસીવેબલ્સ અને પેએબલ્સ બંને મળે છે. કટ ઓફ ડેટ પ્રમાણે મળે છે. અહીંયા કોઈ પણ પાર્ટી પર ક્લિક કરશો તો આ સાઈડમાં તેની આઉટસ્ટેન્ડિંગની ડિટેલ સીધી જ મળી જશે. એટલે તે રીતે આપણને ફર્સ્ટ સ્ક્રીનમાં જ બધી માહિતી પહેલાં તો મળી જાય છે. હવે આ રિપોર્ટમાં પ્રિન્ટેબલ ફોર્મેટમાં પ્રિન્ટ કરતી વખતે ઘણા બધા સિલેક્શન મળે છે, જેમ કે કટ ઓફ ડેટ. રિપોર્ટ તમારે બધી પાર્ટીનો જોઈએ છે કે અમુક પાર્ટીનો, બધા સિટીનો કે અમુક સિટીનો, બધા એરિયાનો કે અમુક એરિયાનો. તમે આ રિપોર્ટને યુઝર ફિલ્ડ પર પણ ફિલ્ટર કરી શકો છો. દાખલા તરીકે તમે એક યુઝર ફિલ્ડમાં સેલ્સમેનનું નામ લખેલું છે અને પછી તમારે સેલ્સમેન વાઇઝ આઉટસ્ટેન્ડિંગ જોઈએ છીએ તો તેને યુઝર ફિલ્ડ પર ફિલ્ટર કરીને મેળવી શકો છો. એજિંગ એનાલિસિસ પણ શક્ય છે. રિપોર્ટ વિથ એડ્રેસ અને વિથ ફોન નંબર તે રીતે પણ શક્ય છે. અને આવો જ રિપોર્ટ જ્યારે પ્રિન્ટના ફોર્મેટમાં જઈશું ત્યારે પણ ઘણા બધા પ્રકારના રિપોર્ટ્સ અવેલેબલ છે. એટલે તમારે લગભગ જે પ્રકારની જરૂર હોય, દાખલા તરીકે રિમાઇન્ડર લેટર વિથ આઉટસ્ટેન્ડિંગ તો અહીંયા આપણને રિમાઇન્ડર લેટર વિથ આઉટસ્ટેન્ડિંગ તૈયાર મળે જ છે. મોટાભાગે જે પ્રકારના રિપોર્ટની જરૂર હશે તે બધા જ આમાં મળી જશે. તેમ છતાં તમારે કોઈ રિપોર્ટમાં ફેરફારની જરૂર હોય તો તેને પસંદ કરો અને તેને F7થી કોપી કરો. કોપી કરીને કોઈ પણ એક નવું નામ આપી દો. નવું નામ આપ્યા પછી તેને તમે F5થી મોડિફાઈ કરી શકો છો. સિમ્પલ મોડિફિકેશનમાં માત્ર હું ફોર એક્ઝામ્પલ કંઈ બેકગ્રાઉન્ડ કલરમાં ચેન્જ કરવા માગું છું તો હું બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરું છું. મારે તેના ફોન્ટ્સને એરિયલના બદલે મારે કોઈ બીજા પર્ટિક્યુલર ફોન્ટ યુઝ કરવા છે તો હું બીજા પર્ટિક્યુલર ફોન્ટ્સ યુઝ કરી શકું છું. મારે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સબ્જેક્ટને બોલ્ડ કરવો છે અને અંડરલાઇન કરવો છે તો આવા કોઈ પણ ચેન્જીસ મારા રિપોર્ટમાં હું કરી દઉં અને ત્યાર પછી તે રિપોર્ટને હું જ્યારે પ્રિન્ટેબલ ફોર્મેટમાં જોઈશ તો મેં જે પ્રકારના ચેન્જ કરેલા હશે તે ચેન્જ સાથે આ રિપોર્ટ મળી શકે છે. આમ પ્રોફિટ એનેક્સની અંદર રિપોર્ટિંગને લગતા ખૂબ જ સરસ ઓપ્શન્સ અવેલેબલ છે.